મિત્રો અત્યારે આપણે શીખી રહ્યા છીએ ધોરણ 8 અંગ્રેજીનો પહેલો યુનિટ ક્યુ ફોર ક્વેશ્ચન એમાં ફાસ્ટ ફિંગર ફર્સ્ટ નો બીજો પાર્ટ. મિસ્ટર પરમાર સેઝ, શ્રીમાન પરમાર કહે છે, નાવ ધ સેકન્ડ ક્વેશ્ચન. નાવ એટલે હવે, ધ સેકન્ડ ક્વેશ્ચન એટલે કે બીજો પ્રશ્ન. વિચ સી ટચ ગુજરાત. વિચ સી એટલે કે કયો સમુદ્ર. ટુ ટચ એટલે સ્પર્શવું, ટચ એટલે સ્પર્શે છે, ગુજરાત એટલે કે ગુજરાતને. કયો સમુદ્ર ગુજરાતને સ્પર્શે છે? એ ધ અરેબિયન સી, એ અરબી સમુદ્ર. બી ધ અરલ સી, અરલ સમુદ્ર. સી ધ રેડ સી એટલે કે રાતો સમુદ્ર. ડી ધ યલો સી એટલે કે પીળો સમુદ્ર. નંદિતા સેઝ, ઓ આઈ એમ કન્ફ્યુઝડ. નંદિતા કહે છે, ઓ એટલે કે અરે, આઈ એમ કન્ફ્યુઝડ એટલે કે હું મૂંઝવણમાં છું. ઇટ મે બી આઈધર બી ઓર સી. ઇટ મે બી, ટુ બી એટલે ઓ, ઇટ મે બી એટલે તે કદાચ છે, આઈધર બી કાં તો બી, ઓર સી અથવા તો સી, તે કાં તો બી અથવા તો સી છે. મિસ્ટર પરમાર સેઝ, શ્રીમાન પરમાર કહે છે, મિસ ટિક ટિક ઇઝ ગોઈંગ ફાસ્ટ. મિસ ટિક ટિક એટલે કે કુમારી ટિક ટિક, ઇઝ ગોઈંગ એટલે જઈ રહી છે, ફાસ્ટ એટલે ઝડપથી. મિસ ટિક ટિક ઇઝ ગોઈંગ ફાસ્ટ, કુમારી ટિક ટિક છે ઝડપથી આગળ વધી રહી છે. ઇફ યુ આર નોટ શ્યોર. ઇફ એટલે જો, યુ આર એટલે તું હોય અને યુ આર નોટ એટલે તને ન હોય, શ્યોર એટલે કે ખાતરી. ઇફ યુ આર નોટ શ્યોર, જો તને ખાતરી ન હોય તો. યુ હેવ હેલ્પલાઇન્સ. યુ હેવ એટલે તારી પાસે છે. હેલ્પલાઇન્સ એટલે કે જીવાદોરીઓ. યુ હેવ હેલ્પલાઇન્સ, તારી પાસે હેલ્પલાઇન્સ છે. નંદિતા સેઝ, યસ સર. નંદિતા કહે છે, યસ સર એટલે કે હા સર. હેલ્પલાઇન પ્લીઝ. હેલ્પલાઇન પ્લીઝ, મહેરબાની કરીને હેલ્પલાઇન આપો. આઈ વોન્ટ ટુ ટેક હેલો હેલ્પ. આઈ વોન્ટ એટલે હું ઈચ્છું છું, ટુ ટેક એટલે લેવા, હેલો હેલ્પ હું હેલો હેલ્પ હેલ્પલાઇનનો ઉપયોગ કરવા ઈચ્છું છું. આઈ વોન્ટ ટુ કોલ માય આંટી. આઈ વોન્ટ, ટુ વોન્ટ એટલે ઈચ્છવું, આઈ વોન્ટ એટલે હું ઈચ્છું છું, ટુ કોલ એટલે ફોન કરવા. કોને? માય આંટી, મારા આંટીને. આઈ વોન્ટ ટુ કોલ માય આંટી, હું મારા આંટીને ફોન કરવા ઈચ્છું છું. મિસ્ટર પરમાર સેઝ, ઓકે. શ્રીમાન પરમાર કહે છે, ઓકે એટલે કે બરાબર. મિસ ટિક ટિક, કુમારી ટિક ટિક, પ્લીઝ સ્ટોપ. પ્લીઝ એટલે મહેરબાની કરીને, સ્ટોપ એટલે કે અટકી જા. નંદિતા ડાયલ ધ નંબર. નંદિતા ડાયલ એટલે કે ઘુમાવ, ધ નંબર એટલે કે નંબર. નંદિતા ડાયલ ધ નંબર. નંદિતા નંબર ડાયલ કર. નંદિતા ડાયલ્સ ધ નંબર. નંદિતા નંબર ડાયલ કરે છે. નંદિતા સેઝ, હેલો આંટી. નંદિતા કહે છે, હેલો આંટી. આંટી સેઝ, યસ. આંટી કહે છે, હા. નંદિતા સેઝ, હેલો આંટી, આઈ એમ નંદિતા. નંદિતા કહે છે, હેલો આંટી, આઈ એમ નંદિતા એટલે કે હું નંદિતા છું. આઈ એમ પાર્ટિસિપેટિંગ ઇન ધ સ્માર્ટ સ્ટુડન્ટ ઓફ ધ સ્કૂલ કોન્ટેસ્ટ. આઈ એમ પાર્ટિસિપેટિંગ, ટુ પાર્ટિસિપેટ એટલે ભાગ લેવો. આઈ એમ પાર્ટિસિપેટિંગ એટલે હું ભાગ લઈ રહી છું, ઇન ધ સ્માર્ટ સ્ટુડન્ટ ઓફ સ્કૂલ કોન્ટેસ્ટ. સ્માર્ટ સ્ટુડન્ટ ઓફ ધ સ્કૂલ કોન્ટેસ્ટમાં હું સ્માર્ટ સ્ટુડન્ટ ઓફ સ્કૂલ કોન્ટેસ્ટમાં ભાગ લઈ રહી છું. આઈ વોન્ટ યોર હેલ્પ. આઈ વોન્ટ એટલે મારે જોઈએ છે અથવા હું ઈચ્છું છું, યોર એટલે તમારી, હેલ્પ એટલે મદદ. આઈ વોન્ટ યોર હેલ્પ, મારે તમારી મદદ જોઈએ છે. આઈ એમ એટ સેકન્ડ ક્વેશ્ચન. આઈ એમ એટલે હું છું, એટ સેકન્ડ ક્વેશ્ચન એટલે કે બીજા પ્રશ્ન પર, હું બીજા પ્રશ્નએ છું. એન્ડ આઈ હેવ ઓનલી 1 મિનિટ. એન્ડ એટલે અને, આઈ હેવ એટલે મારી પાસે છે, ઓનલી 1 માત્ર એક જ, મિનિટ એટલે મિનિટ. એન્ડ આઈ હેવ ઓનલી 1 મિનિટ અને મારી પાસે માત્ર એક જ મિનિટ છે. માય ટાઈમ વિલ સ્ટાર્ટ વેન આઈ સ્ટાર્ટ ટુ આસ્ક યુ ધ ક્વેશ્ચન.
માય ટાઈમ એટલે મારો સમય, વિલ સ્ટાર્ટ, ટુ સ્ટાર્ટ એટલે શરૂ થવું, વિલ સ્ટાર્ટ એટલે શરૂ થશે, વેન એટલે જ્યારે, આઈ સ્ટાર્ટ એટલે હું શરૂ કરું, ટુ આસ્ક એટલે પૂછવાનું, યુ એટલે તમને, ધ ક્વેશ્ચન એટલે કે પ્રશ્ન. તો માય ટાઈમ વિલ સ્ટાર્ટ વેન આઈ સ્ટાર્ટ ટુ આસ્ક યુ ધ ક્વેશ્ચન. જ્યારે હું તમને પ્રશ્ન પૂછવાનો શરૂ કરું ત્યારે મારો સમય શરૂ થશે, એટલે કે મારી પાસે 60 સેકન્ડ છે. નંદિતા ઓકે, નંદિતા કહે છે ઓકે બરાબર. આંટી સેઝ ઓકે નંદુ, આંટી કહે છે ઓકે નંદુ. આઈ એમ રેડી, આઈ એમ એટલે હું છું, રેડી એટલે તૈયાર, આઈ એમ રેડી હું તૈયાર છું, ટેલ મી મને કે. હવે નંદિતા કહે છે વિચ સી ટચ ગુજરાત, વિચ સી એટલે કે કયો સમુદ્ર, ટચ એટલે સ્પર્શે છે, ગુજરાત એટલે કે ગુજરાતને, કયો સમુદ્ર ગુજરાતને સ્પર્શે છે, એ ધ અરેબિયન સી, એ અરબી સમુદ્ર, બી ધ અરલ સી, અરલ સમુદ્ર, ધ રેડ સી લાલ સમુદ્ર, ડી ધ યલો સી એટલે કે પીળો સમુદ્ર. આંટી સેઝ આઈ થિંક ઇટ્સ એ ઓર બી, આંટી સેઝ આંટી કહે છે આઈ થિંક, ટુ થિંક એટલે માનવું અથવા લાગવું, આઈ થિંક એટલે મને લાગે છે, ઇટ્સ એ ઇટ ઇઝ નું ટૂંકું રૂપ છે, ઇટ ઇઝ એટલે તે છે, એ ઓર બી કાં તો એ અથવા તો બી છે. નંદિતા સેઝ ફાસ્ટ આંટી ફાસ્ટ, નંદિતા કહે છે ફાસ્ટ એટલે કે ઝડપથી કયો, આંટી ફાસ્ટ. આંટી સેઝ ઓકે યુ હેવ ટુ ચૂઝ એ, આંટી સેઝ આંટી કહે છે ઓકે એટલે કે બરાબર, યુ હેવ એટલે તારે છે, ટુ ચૂઝ એટલે પસંદ કરવાનું, એ તારે એ પસંદ કરવાનો છે, ફોન કટ્સ, ફોન કટ્સ એટલે કે ફોન કપાઈ જાય છે. નંદિતા સેઝ ઓ, નંદિતા કહે છે અરે, આઈ થિંક આંટી પુટ સ્ટ્રેસ ઓન ઓપ્શન એ, આઈ થિંક, ટુ થિંક એટલે લાગવું અથવા માનવું, આઈ થિંક એટલે હું માનું છું, આંટી પુટ્સ એટલે આંટી મૂકે છે, સ્ટ્રેસ એટલે ભાર, ઓન ઓપ્શન એ, ઓન એટલે પર, ઓપ્શન એટલે વિકલ્પ, એ એટલે કે એ. આઈ થિંક આંટી પુટ સ્ટ્રેસ ઓન ઓપ્શન એ, હું માનું છું અથવા મને લાગે છે કે આંટી એ વિકલ્પ પર ભાર મૂકે છે. મિસ્ટર પરમાર સેઝ મિસ ટિક ટિક ઇઝ ગોઈંગ, શ્રીમાન પરમાર કહે છે મિસ ટિક ટિક એટલે કે કુમારી ટિક ટિક, ઇઝ ગોઈંગ એટલે કે આગળ વધી રહી છે, ગીવ મી યોર ફાઇનલ ફિક્સ, ગીવ મી એટલે કે મને આપ, યોર એટલે તારો, ફાઇનલ ફિક્સ એટલે કે આખરી જવાબ, મને તારો આખરી જવાબ આપ. નંદિતા સે સર માય ફાઇનલ ફિક્સ ઇઝ એ, નંદિતા કહે છે સર માય ફાઇનલ ફિક્સ ઇઝ એ, મારો આખરી જવાબ એ છે. મિસ્ટર પરમાર સેઝ ઓકે લેટ્સ આસ્ક મિસ્ટર બ્રાઇટ, મિસ્ટર પરમાર કહે છે ઓકે એટલે કે બરાબર, લેટ્સ આસ્ક એટલે ચાલો આપણે પૂછીએ, મિસ્ટર બ્રાઇટ એટલે કે શ્રીમાન બ્રાઇટને એટલે કે લેપટોપને. કોમ્પ્યુટર શોઝ આન્સર, કોમ્પ્યુટર શોઝ એટલે કે કોમ્પ્યુટર બતાવે છે, આન્સર એટલે કે જવાબ. એન્ડ યસ યોર આંટી ઇઝ રાઈટ, મિસ્ટર પરમાર કહે છે એન્ડ યસ અને હા, યોર આંટી ઇઝ રાઈટ, યોર આંટી એટલે કે તારા, આંટી ઇઝ એટલે છે, રાઈટ એટલે સાચા. યુ વિન અનધર ગિફ્ટ, યુ વિન, યુ એટલે તું, વિન એટલે જીતે છે, અનધર એટલે બીજી એક, ગિફ્ટ એટલે ભેટ. યુ વિન અનધર ગિફ્ટ, તું બીજી એક ભેટ જીતે છે. નંદિતા સેઝ ઓ આઈ કાન્ટ બિલીવ ધીસ, નંદિતા કહે છે ઓ એટલે કે અરે, આઈ કાન્ટ બિલીવ, ટુ બિલીવ એટલે સાચું માનવું અથવા માનવું, આઈ કાન્ટ બિલીવ એટલે હું માની શકતી નથી, ધીસ એટલે આ, થેન્ક યુ સર, થેન્ક યુ એટલે કે તમારો આભાર સર, થેન્ક યુ આંટી, આંટી તમારો આભાર. મિસ્ટર પરમાર સેઝ ઓકે નંદિતા કીપ ઇટ અપ, મિસ્ટર પરમાર કહે છે ઓકે નંદિતા, ઓકે નંદિતા કીપ ઇટ અપ
ટુ કીપ અપ એટલે આગળ વધવું, કીપ ઇટ અપ એટલે કે આગળ વધ. નાવ ધીસ ઇઝ ધ થર્ડ ક્વેશ્ચન. નાવ એટલે હવે, ધીસ ઇઝ એટલે આ છે, ધ થર્ડ ક્વેશ્ચન એટલે કે ત્રીજો પ્રશ્ન. આફ્ટર ધીસ મિસ ટિક ટિક વિલ નોટ ડિસ્ટર્બ યુ. આફ્ટર ધીસ એટલે આ પછી, મિસ ટિક ટિક એટલે કે કુમારી ટિક ટિક, વિલ નોટ ડિસ્ટર્બ, ટુ ડિસ્ટર્બ એટલે ખલેલ પહોંચાડવી, વિલ નોટ ડિસ્ટર્બ એટલે ખલેલ પહોંચાડશે ને, યુ એટલે તને. આફ્ટર ધીસ મિસ ટિક ટિક વિલ નોટ ડિસ્ટર્બ યુ. આ પછી કુમારી ટિક ટિક તને ખલેલ પહોંચાડશે નહીં. ઓકે, લેટ્સ સી. બરાબર, ચાલો આપણે જોઈએ. કે થર્ડ ક્વેશ્ચન, ધ અમાઉન્ટ ઓફ વોટર ફ્લોવિંગ ઇનટુ ટેન્ક ડબલ્સ એવરી મિનિટ. ધ અમાઉન્ટ ઓફ વોટર, ધ અમાઉન્ટ એટલે જથ્થો, ઓફ વોટર એટલે પાણીનો, ફ્લોવિંગ એટલે વહેતો, ઇનટુ ટેન્ક એટલે ટાંકામાં. ધ અમાઉન્ટ ઓફ વોટર ફ્લોવિંગ ઇનટુ ટેન્ક, ટાંકામાં વહેતો પાણીનો જથ્થો, ડબલ્સ એટલે કે બેવડાય છે, એવરી મિનિટ દર મિનિટે. ટાંકામાં વહેતો એટલે કે ટાંકામાં પડતો પાણીનો જે ધોધ છે એનો જથ્થો દર મિનિટે બેવડાય છે. ધ ટેન્ક ઇઝ ફૂલ ઇન અવર. ધ ટેન્ક ઇઝ એટલે કે ટાંકો થાય છે, ફૂલ એટલે ભરેલો, ઇન અવર એટલે એક કલાકમાં. ધ ટેન્ક ઇઝ ફૂલ ઇન અવર, ટાંકો છે એક કલાકમાં ભરાઈ જાય છે. વેન વોઝ ધ ટેન્ક હાફ ફૂલ. વેન વોઝ એટલે ક્યારે હતો, ધ ટેન્ક એટલે ટાંકો, હાફ ફૂલ એટલે અડધો ભરેલો. વેન વોઝ ધ ટેન્ક હાફ ફૂલ, ટાંકો છે એ અડધો ભરેલો ક્યારે હોય. એ 58 મિનિટ્સ એટલે કે 58 મિનિટ્સ, બી 30 મિનિટ્સ 30 મિનિટ્સ, સી 59 મિનિટ્સ 59 મિનિટ, ડી 31 મિનિટ્સ 31 મિનિટ. નંદિતા સેઝ આઈ નો ધ આન્સર. નંદિતા કે છે આઈ નો એટલે હું જાણું છું, ધ આન્સર એટલે કે જવાબ. આઈ નો ધ આન્સર, હું જવાબ જાણું છું. ઇટ ઇઝ સી એટલે કે તે સી છે. 59 મિનિટ્સ એટલે કે 59 મિનિટ. મિસ્ટર પરમાર સે યસ. શ્રીમાન પરમાર કે છે યસ એટલે કે હા. યુ આર ક્વાઇટ રાઈટ. યુ આર એટલે તું છે, ક્વાઇટ એટલે તદ્દન, રાઈટ એટલે સાચી. યુ આર ક્વાઇટ રાઈટ, તું તદ્દન સાચી છે. નંદિતા યુ વિન અનધર ગિફ્ટ. નંદિતા યુ વિન, યુ એટલે તું, વિન એટલે જીતે છે, અનધર ગિફ્ટ એટલે બીજી એક ભેટ. નંદિતા યુ વિન અનધર ગિફ્ટ, નંદિતા તું બીજી એક ભેટ જીતે છે. નાવ યુ આર ફ્રી ફ્રોમ મિસ ટિક ટિક. નાવ એટલે હવે, યુ આર એટલે તું છે, ફ્રી એટલે મુક્ત, ફ્રોમ એટલે થી, મિસ ટિક ટિક કુમારી ટિક ટિક થી. નાવ યુ આર ફ્રી ફ્રોમ મિસ ટિક ટિક, હવે તું કુમારી ટિક ટિક થી મુક્ત છે એટલે કે હવે તે તને ડિસ્ટર્બ કરશે નહીં. આઈ વોન્ટ ટુ સે સમથિંગ અબાઉટ યુ ટુ ધ ઓડિયન્સ. આઈ વોન્ટ એટલે હું ઈચ્છું છું, ટુ સે એટલે કહેવા, સમથિંગ એટલે કંઈક, અબાઉટ યુ એટલે તારા વિશે, ટુ ધ ઓડિયન્સ ઓડિયન્સને અથવા તો પ્રેક્ષકગણને. આઈ વોન્ટ ટુ સે સમથિંગ અબાઉટ યુ ટુ ધ ઓડિયન્સ, હું ઓડિયન્સને તારા વિશે કંઈક કહેવા ઈચ્છું છું. હવે મિસ્ટર પરમાર છે ઓડિયન્સને કહે છે નંદિતા ઇઝ અ ગુડ પ્લેયર ઓફ હોકી. નંદિતા ઇઝ એટલે નંદિતા છે, એ ગુડ પ્લેયર એટલે કે સારી ખેલાડી, ઓફ હોકી એટલે કે હોકીની. નંદિતા ઇઝ એ ગુડ પ્લેયર ઓફ હોકી, નંદિતા હોકીની એક સારી પ્લેયર છે. સી વોન ધ પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ ઇન ધ લાસ્ટ ઇન્ટર સ્કૂલ હોકી ટુર્નામેન્ટ. સી વોન એટલે તેણી જીતી હતી, ધ પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ, ધ પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ જીતી હતી. ક્યારે? ઇન ધ લાસ્ટ એટલે કે છેલ્લી, ઇન્ટર સ્કૂલ હોકી ટુર્નામેન્ટ, ઇન્ટર સ્કૂલ હોકી ટુર્નામેન્ટમાં. શી વોન ધ પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ ઇન ધ લાસ્ટ ઇન્ટર સ્કૂલ હોકી ટુર્નામેન્ટ. તેણી ગઈ
ઇન્ટર સ્કૂલ હોકી ટુર્નામેન્ટમાં ધ પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ છે એ જીતી હતી. લેટ્સ ક્લેપ ફોર ધેટ. લેટ્સ ક્લેપ, ટુ ક્લેપ એટલે તાળી પાડવી. લેટ્સ ક્લેપ એટલે ચાલો આપણે તાળી આપીએ. ફોર ધેટ એટલે તે માટે, ચાલો આપણે તે માટે તાળી આપીએ. નંદિતા સેઝ થેન્ક યુ સર. નંદિતા કહે છે થેન્ક યુ એટલે કે તમારો આભાર સર. મિસ્ટર પરમાર કહે છે ઓકે લેટ્સ ગો ઓન. લેટ્સ ગો ઓન એટલે કે ચાલો આપણે આગળ વધીએ. ધ ક્વેશ્ચન ઇઝ એટલે કે પ્રશ્ન છે વિચ ગેસ ડઝ ટ્રીઝ બ્રીથ ઇન. વિચ ગેસ એટલે કે કયો વાયુ ડઝ ટ્રીઝ બ્રીથ. ટુ બ્રીથ એટલે શ્વાસ લેવો, બ્રીથ ઇન એટલે શ્વાસમાં લેવો. વિચ ગેસ ડુ ટ્રીઝ બ્રીથ ઇન એટલે કે વૃક્ષો છે એ શ્વાસમાં કયો વાયુ લે છે. એ ઓક્સિજન એટલે કે ઓક્સિજન, બી કાર્બન ડાયોક્સાઇડ, કાર્બન ડાયોક્સાઇડ, સી નાઇટ્રોજન, નાઇટ્રોજન, ડી મિથેન, મિથેન. નંદિતા સેઝ આઈ થિંક ઇટ ઇઝ બી. નંદિતા કહે છે આઈ થિંક એટલે મને લાગે છે, ઇટ ઇઝ બી એટલે કે તે બી છે. મિસ્ટર પરમાર સેઝ ઇઝ ધેટ યોર ફાઇનલ આન્સર. મિસ્ટર પરમાર કહે છે ઇઝ ધેટ એટલે તે છે, યોર એટલે તારો, ફાઇનલ આન્સર એટલે કે આખરી જવાબ. ઇઝ ધેટ યોર ફાઇનલ આન્સર, શું તે તારો આખરી જવાબ છે. નંદિતા સે યસ સર. નંદિતા કહે છે યસ સર એટલે કે હા સર. આઈ વોન્ટ ટુ ગો વિથ ઓપ્શન બી. આઈ વોન્ટ એટલે હું ઈચ્છું છું, ટુ ગો એટલે જવા, વિથ ઓપ્શન બી વિકલ્પ બી સાથે, હું વિકલ્પ બી સાથે જવા ઈચ્છું છું. એટલે કહેવાનો અર્થ શું કે હું વિકલ્પ બી પસંદ કરવા ઈચ્છું છું. મિસ્ટર પરમાર સે લેટ્સ સી. શ્રીમાન પરમાર કહે છે લેટ્સ સી એટલે કે ચાલો આપણે જોઈએ. પછી કહે છે ઓપ્સ એટલે કે નિરાશા વ્યક્ત કરે છે. ધીસ ઇઝ એ રોંગ આન્સર. ધીસ ઇઝ એટલે આ છે, એ રોંગ આન્સર એટલે કે ખોટો જવાબ. ધીસ ઇઝ એ રોંગ આન્સર, આ ખોટો જવાબ છે. યુ લૂઝ ધ ગેમ. યુ એટલે કે તું, લૂઝ એટલે કે ગુમાવે છે, ધ ગેમ એટલે કે રમત, તું રમત ગુમાવે છે. ધ કરેક્ટ આન્સર ઇઝ એ ઓક્સિજન. ધ કરેક્ટ આન્સર એટલે સાચો જવાબ, ઇઝ એટલે છે, એ ઓક્સિજન, સાચો જવાબ એ ઓક્સિજન છે. નંદિતા સેઝ ઓ. નંદિતા કહે છે ઓ. મિસ્ટર પરમાર સેઝ ડોન્ટ વરી. મિસ્ટર પરમાર કહે છે ડોન્ટ વરી એટલે કે ચિંતા કરીશ નહીં, વેલ પ્લેડ. નંદિતા વેલ પ્લેડ એટલે કે સારું રમી. નંદિતા, નંદિતા ટેક યોર સીટ. ટેક એટલે કે લે, યોર સીટ એટલે તારી બેઠક, ટેક યોર સીટ તારી બેઠક લે. નાવ અધર contestants keep your fingers on the buzzer. નાવ એટલે હવે કે છે અધર contestants એટલે કે બીજા સ્પર્ધકો. કીપ યોર ફિંગર્સ, કીપ એટલે રાખો, યોર એટલે તમારી, ફિંગર્સ એટલે આંગળીઓ, ઓન ધ બજર એટલે બજર પર. નાવ અધર contestants કીપ યોર ફિંગર્સ ઓન ધ બજર. હવે બીજા સ્પર્ધકો તમારી આંગળીઓ બજર પર રાખો. હિયર કમ્સ ધ નેક્સ્ટ ક્વેશ્ચન ફોર ફાસ્ટ ફિંગર ફર્સ્ટ રાઉન્ડ. હિયર કમ્સ એટલે કે અહીં આવે છે, ધ નેક્સ્ટ ક્વેશ્ચન એટલે કે પછીનો પ્રશ્ન, ફોર એટલે માટે, શેના માટે કે કોના માટે, ફાસ્ટ ફિંગર ફર્સ્ટ રાઉન્ડ. ફાસ્ટ ફિંગર ફર્સ્ટ રાઉન્ડ માટે હવે પછીનો પ્રશ્ન આવે છે. એટલે કે બીજા જે સ્પર્ધકો છે એને કહે છે કે તમારી આંગળીઓ બજર પર રાખો. અહીંયા આ પાઠ છે એ પૂરો થાય છે. હવે એના જે પ્રશ્નો છે એ ત્રીજા પાર્ટમાં આપણે જોઈશું.